કાકા આપનું શું નામ છે? દિલીપ જગતાપ, રિટાયર સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ. ઓકે. હા, હું રિટાયર થયા પછી આમ પાર્ટીમાં સક્રિય કાર્ય કરતા હતો ને અત્યારે ડ્યુ ટુ હેલ્થ નથી સક્રિય. તમે આમ ક્યાં રહો છો અત્યારે? અપનાગર સોસાયટી ભરૂચ. કે ભરૂચમાં જ રહો છો? હા, અને ભરૂચમાં જ જન્મેલો છું. ભરૂચની અંદર 30 વર્ષથી ભાજપનું શાસન છે. 30 વર્ષની અંદર ડે બાય ડે ભરૂચની એ થઈ અધોગતિ થઈ છે. પહેલે ભરૂચની અંદર 30 શાળાઓ હતી અમે લોકો નાના હતા તો નગરપાલિકાની. આજની તારીખે 5-6 બી નથી. અમારા ટાઈમમાં નગરપાલિકાના 350 ટીચરો હતા, આજે 100 ટીચરો નથી. અને એટલા બધા મ્યુનિસિપાલિટીના પગારમાં ધાંધિયા છે કે ટીચરોને ટાઈમ ટુ ટાઈમ પહેલી તારીખે પગાર મળતો નથી. કદી 2 મહિને મળતો નથી. ભરૂચના આરોગ્ય ખાતામાં બી 2 મહિને એ મળતો નથી પગાર. જે એસેન્શિયલ શિક્ષકો ગુરુજનો હોય તેમની ભરતી કરી નથી, નર્સોની ભરતી કરી નથી, વોર્ડ બોય પટાવાળાઓની ભરતી કરી નથી કોઈ બી ડિપાર્ટમેન્ટોમાં. આ ન્યાય તંત્ર જે છે, કોર્ટો છે, કોર્ટોની અંદર ક્લાર્કોની ભરતી કરી નથી, પટાવાળાઓની ભરતી કરી નથી, બેલીફની ભરતી કરી નથી. કેટલા વર્ષોથી માત્ર દર વર્ષે પોલીસ ખાતાની ભરતી કરે. કેમ કે પોલીસ ખાતાવાળા બીજા લોકોને દંડા મારી શકે, બીજા પક્ષના લોકોને. એટલે જ હવે જ્યારે બી કોઈ બી અહીં મિનિસ્ટર કે સામાન્ય કોઈ ચૂંટાયેલો સભ્ય બી આવવાનો હોય તો 300 પોલીસો આવે છે. અને દરેક પોલીસ સ્ટેશનમાં જાઓ, A ડિવિઝન, B ડિવિઝન, C ડિવિઝન, ટોળા જ પોલીસો ઊભેલા હોય. જેન્ટ્સ પોલીસો અને લેડીઝ પોલીસો. આજથી 30 વર્ષ પર એવું થતું હતું કે રાત્રે કોઈ રેલવે સ્ટેશન પર કોઈ અસ્થિર મગજવાળી સ્ત્રી તોફાન કરતી હોય, એને બોલાવવા માટે અમે બોલાવીએ, ફોન કરીએ પોલીસને, તો કે સોરી અમારી પાસે લેડીઝ પોલીસવાળી નથી, લેડીઝ કોન્સ્ટેબલ નથી. આજે એકલા પોલીસમાં જ કોન્સ્ટેબલો છે, PSIઓ અને ઢગલોબંધ ઓફિસરો છે. આપણું ગુજરાત આટલું મસ્તું નાનું સ્ટેટ છે અને 200 IPS ધકેલી દીધા છે. જે ડિપાર્ટમેન્ટમાં શોર્ટેજ જોઈએ, એક્યુટ શોર્ટેજ છે, તે શોર્ટેજ ફિલઅપ કરતા નથી. રેલવે એક ટેકનિકલ સંસ્થાન છે, એમાં બી શોર્ટેજથી કામ ના ચાલે, એમાં બી શોર્ટેજ ફિલઅપ કરવી પડે. તે છતાંય ત્યાં હેલ્પરોમાં, ટેકનિકલ હેલ્પરમાં, પછી ઇલેક્ટ્રિકલ હેલ્પરમાં દરેકની અંદર શોર્ટેજ છે, પરંતુ તે ફૂલફિલ કરતા નથી. ગુજરાતની અંદર આજ દિન સુધી રિક્રુટમેન્ટ જો થઈ હોય ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં તો ફક્ત પોલીસ ખાતાની જ થઈ, નર્સોની નથી થઈ, ટીચરોની નથી થઈ, ન્યાયાલયના ક્લાર્કોની નથી થઈ, પ્યુન્સની નથી થઈ. આજે ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે કે જેની અંદર સાહેબ છે, ઓફિસર છે, પણ પ્યુન નથી, ક્લાર્ક નથી. બિલકુલ. હવે ભરૂચના બોર્ડાની જ વાત કરો, એમાં ચીફ એન્જિનિયર છે, જુનિયર એન્જિનિયર છે, પણ એના હાથ નીચે સર્વેયરો નહીં, એના હાથ નીચે ક્લાર્કો નહીં, એના હાથ નીચે પટાવાળા નહીં, એની હાથ નીચે કોઈ નહીં. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આ લોકો જે બેઠા છે ભાજપવાળા, એમનામાં બહુ બ્રેન નથી કે બહુ બ્રિલિયન્ટ નથી કે ભણેલા ગણેલા નથી. ના, અભણ લોકો રાજ ના કરી શકે, ભણેલો ગણેલો હોય તે જ કરી શકે. એટલે આપણા કેજરીવાલ સાહેબ બી ભણેલા ગણેલા છે. કોઈ બી બુદ્ધિશાળી માણસો જ કામ કરી શકે. એડમિનિસ્ટ્રેશનનું કામ કરવું અઘરું છે. બસ આટલું કહી ધન્યવાદ કહીશ. જય હિન્દ.